દેવગઢ બારિયા તાલુકાના મેંદ્રા 3 રસ્તા ઉપર નવીન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નાઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પોલીસ ચોકીમાં 18 ગામ આવરી લેવામાં આવ્યા. દેવગઢ બારિયા નગરના દાતાઓના દાન થકી આ નવીન પોલીસ ચોકી બનાવવામાં આવી. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દાતાઓનું સન્માન પણ કરાયું. હવે કાળીડુંગરી બીટને મેંદ્રા પોલીસ ચોકી ઉપર કામકાજ માટે મળ્યો અવસર. મેંદ્રા 3 રસ્તો એ છોટાઉદેપુર તરફથી આવતો રસ્તો અને મધ્યપ્રદેશ, દાહોદ તેમજ રાજસ્થાન તરફથી પાવાગઢ જતો રસ્તો મળે છે. આ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. વ્યાસ, દેવગઢ બારિયા સિનિયર પીઆઈ કે રાજપૂત સહિત દેવગઢ બારિયા પીપલોદ પોલીસ મથકના પીએસઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓ, દાતાઓ, સરપંચો, આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ. માર્ગદર્શન હેઠળ મેંદ્રા પોલીસ ચોકી ઊભી કરવા નક્કી કરવામાં આવેલું હતું. ત્યારબાદ જીગરભાઈ સોનીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. ત્યારબાદ હું સુદીપભાઈ સોનીને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને માન્ય સાહેબના હસ્તે શાલ ઓઢાડી તેઓનું પણ સન્માન આપણે જોરદાર તાળીથી વધાવીશું, કારણ કે આ જે કાર્ય થયું છે આવા દાતાના લીધે જ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ સન્માન કરવામાં આવશે. હું દીપમભાઈ સોનીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. સન્માન કરવા માટે હું સૌ પ્રથમ ગૌરાંગભાઈ પંડ્યા સાહેબ તેઓને હું પહેલા મંચ પર બોલાવીશ અને માન્ય